જ્યારે પણ અમે દર્દીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરીએ ત્યારે એમનો કોમન ક્વેશ્ચન હોય છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેટલો સમય સુધી ચાલે છે. તો આપણે મોઢામાં એક સિંગલ ઇમ્પ્લાન્ટ કરેલો હોય અથવા તો ફૂલ આર્ચ અથવા તો આખા ઉપર નીચેના જડબામાં ઇમ્પ્લાન્ટ ફિક્સ કરેલા હોય તો એ કેટલો સમય સુધી ચાલે છે એના વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ જડબામાં ફિક્સ કરવામાં આવે છે કે જે ઇમ્પ્લાન્ટ હાડકામાં જામી જાય છે અને એના ઉપર દાંત ફિક્સ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ મટીરિયલ જે ઇમ્પ્લાન્ટનું છે શું છે અને એની લાઈફ શું હોય છે. તો ઇમ્પ્લાન્ટ છે મેડિકલ ગ્રેડ ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવે છે કે જે મોસ્ટ બાયોકોમ્પેટિબલ છે. બાયોકોમ્પેટિબલનો મતલબ કે એ મટીરિયલ ઘણા લાંબા સમય સુધી બોડીમાં કોઈ પણ નુકસાન વિના રહી શકે છે. તો ઇમ્પ્લાન્ટ એ ટાઇટેનિયમમાંથી બને છે અને એ ખૂબ મજબૂત હોય છે. જ્યારે ઇમ્પ્લાન્ટ ઉપર આપણે PFM અથવા ઝર્કોનિયાના દાંત લગાવવામાં આવે છે જેની પણ મજબૂતાઈ ખૂબ સારી હોય છે. હવે આપણે ઇમ્પ્લાન્ટની લાઈફ વિશે ડિસ્કસ કરીએ તો એ ટોટલી ડિપેન્ડ છે કે તમારી પેઢા અને હાડકાની કન્ડિશન પર. જો હાડકું નોર્મલ હેલ્ધી હોય તો ઇમ્પ્લાન્ટ એ જ લેવલ પર ફિક્સ રહે છે, પરંતુ અમુક સિચ્યુએશનમાં ઇમ્પ્લાન્ટ લગાવ્યા પછી દર્દીના મોઢામાં હાડકાનું ખવાણ થાય છે અથવા તો ઘસારો થાય છે. તો આવા કેસીસમાં ઇમ્પ્લાન્ટ ફેલ જવાની શક્યતા રહે છે. જો આપણે આપણું મોઢાનું ઓરલ હાઇજીન બરાબર મેન્ટેન કરીએ અને એમાં ક્ષાર ન થાય અથવા તો પાયરિયાની અસર ન થાય તો તમારો ઇમ્પ્લાન્ટ ઘણા વર્ષો સુધી જે કન્ડિશનમાં છે એ જગ્યાએ એમનેમ રહે છે. જો આપણે આપણું ઓરલ હાઇજીન સરખું મેન્ટેન નહીં કરીએ એટલે કે પેઢામાં ક્ષાર થાય, પાયરિયા થાય તો ઇમ્પ્લાન્ટ ઢીલો થવાની શક્યતા રહે છે. તો આપણે 2-3 વાતોની આપણે કાળજી રાખવાની છે કે જેના ઉપરથી આપણો ઇમ્પ્લાન્ટ ઘણો લાંબો સમય સુધી ચાલે. જેમ કે આપણે ઇમ્પ્લાન્ટ લગાવ્યા પછી આપણું ઓરલ હાઇજીન વ્યવસ્થિત મેન્ટેન કરીએ અને એકદમ કડક વસ્તુ ચાવવાની અવોઇડ કરીએ, જેમ કે શેરડી ખાવી, અખરોટ ખાવા અથવા તો ફ્રીઝરમાં મૂકેલી ડાયરેક્ટ કોઈ વસ્તુ બાઇટ કરવી, કોલ્ડ ડ્રિંક્સની બોટલના ઢાંકણા ખોલવા. જો આવી વસ્તુ આપણે અવોઇડ કરીએ તો ઇમ્પ્લાન્ટની લાઈફ ઘણા વર્ષો સુધી ચાલે છે. નોર્મલ કડક વસ્તુ બધી જ ચાવી શકાય છે. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ટ્રીટમેન્ટ પછી એવરી 6 મંથ ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. કારણ કે ઇમ્પ્લાન્ટથી લગાવેલા દાંત, એના ઉપરના કવર અને એનું નોર્મલ બીજા દાંત સાથેનું અલાઇનમેન્ટ એવરી 6 મંથ ચેક કરવું જરૂરી છે. જો આ ત્રણેય વસ્તુ પ્રોપર હોય તો ઇમ્પ્લાન્ટની લાઈફ ઘણો લાંબો સમય સુધી રહે છે અને ઇમ્પ્લાન્ટની આજુબાજુ ક્ષાર પણ ન થવો જોઈએ. જો આપણે પ્રોપર ક્લિનિંગ કરીએ અથવા તો ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવી અને થોડો ક્ષાર થાય ત્યાં સુધીમાં જ એને રિમૂવ કરી નાખીએ તો ઇમ્પ્લાન્ટની અલ્ટિમેટ લોંગ લાઈફ વધી જાય છે. બાકી તમે ઘરે પ્રોપર ક્લિનિંગ, બ્રશિંગ અને મીઠાવાળા પાણીના કોગળા કરી અને તમારી ઓરલ હાઇજીન મેન્ટેન કરી શકો છો. જે લોકોએ 2 કે તેથી વધારે ઇમ્પ્લાન્ટ કરાવેલા હોય તે લોકોએ વોટર ફ્લોસરનો ઉપયોગ કરવો જરૂરી છે. જો આવી બધી નાની વાતો ધ્યાનમાં રાખવામાં આવે તો અલ્ટિમેટ ઇમ્પ્લાન્ટની લોંગ લાઈફ રહે છે અને એ ટ્રીટમેન્ટ ફેલિયર થવાના ચાન્સીસ બહુ ઓછા થાય છે અને તમે આરામથી તમારું મનપસંદ ફૂડ એન્જોય કરી શકો છો.